ચાલો આજે મની લોન્ડરિંગની રહસ્યમય દુનિયામાં એક નજર કરીએ. આ એક એવો શબ્દ છે જે આપણે બધાએ સાંભળ્યો છે, પણ શું આપણે એનો સાચો મતલબ સમજીએ છીએ? આજે આપણે આને લગતી એક બહુ મોટી ગેરસમજ દૂર કરવાના છીએ. તો ફિલ્મોમાં અને સમાચારોમાં આપણે મની લોન્ડરિંગ વિશે ઘણું સાંભળીએ છીએ, પણ એનો અસલી હેતુ શું છે? એકદમ સીધી વાત કરીએ તો એનો મુખ્ય ધ્યેય ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને એવી રીતે ધોઈ નાખવાનો છે જેથી તે કાયદેસર લાગે. તો મનમાં તરત સવાલ આવે કે શું આનો મતલબ ખાલી કાળા નાણાંને સફેદ કરવાનો જ છે? મોટાભાગના લોકો તો આવું જ માને છે, પણ જવાબ એટલો સીધો નથી, અને આ જે ગેરસમજ છે જેને આજે આપણે તોડવાના છીએ. તો ચલો આ મોટી ગેરસમજને પહેલાં સમજીએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈપણ કાળા નાણાંને સફેદ કરવા એટલે મની લોન્ડરિંગ. પણ આ વાત અધૂરી છે, અને એમાં સૌથી અગત્યની વિગત તો રહી જ જાય છે. વાત એમ છે કે હા, કાળા નાણાંને સફેદ કરવું એ આ પ્રક્રિયાનો એક ભાગ હોઈ શકે, પણ સાચું મની લોન્ડરિંગ એ તો ફક્ત એક ખાસ પ્રકારના કાળા નાણાં માટે જ થાય છે. દરેક કાળા નાણાંને લોન્ડરિંગની જરૂર નથી હોતી. અને અહીં જ આખી વાતનો મુખ્ય મુદ્દો છુપાયેલો છે. બધા કાળા નાણાં એકસરખા નથી હોતા. ચાલો એમની વચ્ચેનો આ બહુ જ મહત્વનો તફાવત સમજીએ. જુઓ, આ તફાવત બહુ જ સ્પષ્ટ છે. એક બાજુ છે ક્લીન બ્લેક મની, એટલે કે પૈસા કમાવાનો સ્ત્રોત તો કાયદેસર છે, જેમ કે કોઈ ટ્યુશનની આવક, પણ તેના પર ટેક્સ નથી ચૂકવાયો. હવે બીજી બાજુ છે ડર્ટી બ્લેક મની. અહીં તો મૂળ જ ખોટું છે. આ પૈસા ગુનામાંથી આવ્યા છે, જેમ કે લાંચ કે ડ્રગ્સમાંથી. પહેલાનો ઉકેલ સીધો છે, ટેક્સ ભરી દો, પણ બીજા કિસ્સામાં સ્ત્રોત જ છુપાવવો પડે છે. એટલે ટૂંકમાં કહીએ તો મની લોન્ડરિંગ એના માટે નથી જેણે ખાલી ટેક્સ નથી ભર્યો. એ તો એવા ગુનેગાર માટે છે જે કહી જ ના શકે કે આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી. તો આ ગુનાહિત સ્ત્રોતને છુપાવવા માટે, પૈસાને ધોવા માટે એકદમ પદ્ધતિસરની 3 તબક્કાની પ્રક્રિયા વપરાય છે: પ્લેસમેન્ટ, લેયરિંગ અને ઇન્ટિગ્રેશન. ચાલો સૌથી પહેલા સ્ટેપની વાત કરીએ, પ્લેસમેન્ટ. અને હા, ગુનેગાર માટે આ સૌથી જોખમી સ્ટેપ છે. હવે આ એ સ્ટેજ છે જ્યાં ગુનેગારોના પકડાઈ જવાનું સૌથી વધુ જોખમ હોય છે. કેમ? કારણ કે એમની પાસે કેશ હોય છે અને એને કોઈ પણ શંકા વગર બેન્કિંગ સિસ્ટમમાં નાખવાની હોય છે. એટલે જ એજન્સીઓની નજર હંમેશા આવા મોટા રોકડ વ્યવહારો પર હોય છે. હવે આવે છે બીજો અને સૌથી મહત્વનો તબક્કો, લેયરિંગ. સાચું કહું તો આ જ આખા મની લોન્ડરિંગ ઓપરેશનનું દિલ છે. અસલી ખેલ તો અહીં જ થાય છે. આનો મુખ્ય હેતુ શું? બસ પૈસાના મૂળને એટલું બધું ગૂંચવી નાખવાનું કે કોઈ એના સ્ત્રોત સુધી પહોંચી જ ન શકે. પૈસાને એટલી બધી વાર અલગ અલગ રીતે ફેરવવામાં આવે છે કે તેનું મૂળ જ ભૂંસાઈ જાય. અને આ કેવી રીતે કરવામાં આવે છે? જુઓ, પૈસાને એક બેંકમાંથી બીજી બેંકમાં, એક દેશમાંથી બીજા દેશમાં મોકલવામાં આવે છે. સોના, હીરા જેવી વસ્તુઓ ખરીદીને વેચવામાં આવે છે. શેરમાં રોકાણ થાય છે, અને શેલ કંપનીઓ એટલે કે માત્ર કાગળ પરની કંપનીઓનો ઉપયોગ કરીને પૈસાને ત્યાં સુધી ફેરવવામાં આવે છે જ્યાં સુધી એ તેના ગુનાહિત ભૂતકાળથી સાવ અલગ ન થઈ જાય. અને હવે આપણે પહોંચ્યા અંતિમ તબક્કામાં, ઇન્ટિગ્રેશન. અહીં એ ધોવાયેલા પૈસા ફરીથી કાયદેસર રીતે અર્થતંત્રમાં દાખલ થાય છે, અને અહીં આખી પ્રક્રિયા પૂરી થાય છે. હવે આ ચોખ્ખા થઈ ગયેલા પૈસાનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા કે કોઈ સાવ કાયદેસર બિઝનેસમાં રોકાણ કરવા માટે થાય છે. દાખલા તરીકે લાંચના પૈસા. એને લેયરિંગથી સાફ કર્યા પછી એવું બતાવી શકાય કે એ તો કોઈ બ્યુટી પાર્લરમાંથી થયેલો નફો છે. તો હવે આખી યાત્રા જુઓ. પૈસા કોઈ ગુનામાંથી ડર્ટી તરીકે શરૂ થાય છે, લેયરિંગથી એ ક્લીન બને છે, અને છેલ્લે એ કાયદેસર નફા પર ટેક્સ ભરીને વ્હાઇટ બની જાય છે. એટલે આ માત્ર કાળામાંથી સફેદ થવાની વાત નથી. આ તો ગંદામાંથી સાફ થઈને પછી સફેદ થવાની વાત છે. આખી પ્રક્રિયા જ એવી રીતે બનાવવામાં આવી છે કે એ કોઈની નજરમાં ન આવે. પણ સવાલ એ છે કે તું પછી એમાં સૌથી નબળી કડી કઈ હશે? આટલી જટિલ સિસ્ટમમાં પણ ક્યાંક તો ભૂલ થવાની શક્યતા રહે જ છે, ખરું ને? આ એક વિચારવા જેવો સવાલ છે.